ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું. રંગ સેતુ બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ. વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુઃખદ ઘટના બાદ રાજ્યનું તંત્ર આખરે જાગૃત થયું છે. સેગવા રાજપીપળા માર્ગ પર આવેલા રંગ સેતુ બ્રિજની બિસ્માર હાલતને ધ્યાને લઈ રાજ્ય માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક પગલાં લેવાનું નક્કી કર્યું છે. આ બ્રિજની ક્ષમતા ચકાસવા લોડ ટેસ્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનોની પરિવહન પર પ્રતિબંધ મૂકવા વડોદરા અને રાજપીપળા કલેક્ટરને જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે લિખિત વિનંતી કરવામાં આવી છે. 2005માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને માર્ગ મકાન મંત્રી ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના હસ્તે રંગ સેતુ બ્રિજનું લોકાર્પણ થયું હતું. લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ માત્ર 20 વર્ષના ટૂંકા ગાળામાં જર્જરિત થઈ ગયો છે. 2015 અને 2021માં સમારકામ માટે 11.25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છતાં બ્રિજની હાલત ચિંતાજનક છે. આજે આ બ્રિજની દયનીય સ્થિતિ સ્પષ્ટ જોઈ શકાય છે. ગંભીરા બ્રિજની ઘટનાએ તંત્રને રંગ સેતુ બ્રિજની નબળી હાલત પર ધ્યાન દોર્યું અને હવે ત્રીજી વખત ભારે વાહનો પર પ્રતિબંધ લાગવાની શક્યતા છે. આ ઘટના સરકારી નાણાંના દુરુપયોગ અને બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે.